રહ્યા છો એનએન ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત એસઓજી દ્વારા સુરત શહેર તથા આસપાસના જિલ્લા પોલીસ સ્ટેશનમાં સોંપાયેલ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પીઆઈ એપી ચૌધરી એસઓજીના ટીમનો માણસોની સૂચના આપવામાં આવેલી હતી। જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા પોલીસ કોન્સ્ટેબલ ने बातमी મળેલ બાતમીના આધારે સલાબતપુરા ભાઠેના ઉમિયા માતા મંદિર પાસેથી આરોપી અનીસ ખાન ઉર્ફે અનુ લાકડાવાળા ઉર્ફે અનુ નાયક સનોફ અઝીઝ ખાન ઉર્ફે મુના લાકડાવાળા પઠાણ ઉંમર વર્ષ 28 ધંધો વેપાર ફર્નિચર રહે ઘર નંબર 723 પંચશીલ નગર ઉમિયા માતા મંદિર પાસે ભાઠેના એક સલાબતપુરા સુરત ને પોલીસે પકડી પાડેલ છે। આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તે ચોરી છુપેથી એમડી ડ્રગ્સ લાવી વેચાણ કરતો હોય અને અગાઉ આ ગુનામાં પકડાયેલ ઝમીર ઉર્ફે જંગલી નામે પણ એમડી ડ્રગ્સ વેચાણથી આપેલ હતું અને અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એમડી ડ્રગ્સ સાથે પકડાયેલ। આરોપી પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સ અમોએ સુરત આપેલ હોવાની હકીકત તોફીકે પોલીસને જણાવેલ હોય, જેથી પોલીસે મને પણ આ ગુનામાં શોધતી હતી અને આ ગુનામાં હું પણ સામેલ હોવાની પોલીસ પકડ બચવા નાસ્તો પડતો હોવાની હકીકત જણાવેલી હતી। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।